વધતા ભાવ અને અછતની સીધી અસર હવે સામાન્ય જનતાના રસોડા સુધી પહોંચી ગઈ છે। ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ધરખમ વધારો થતાં શાકભાજી અને કરિયાણા બજારમાં માલની આવક ખોરવાઈ છે। સમયસર સપ્લાય ન મળવાને કારણે હોલસેલ માર્કેટમાં ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ છે। परिणामे मार्केटમાં લીલા શાકભાજીના ભાવ 35 થી 40% અને કરિયાણાની વસ્તુઓમાં 25% સુધીનો તોતિંગ વધારો ઝીકાયો છે। ટ્રાન્સપોર્ટરોએ પણ પ્રતિ ક્વિન્ટલ 10 રૂપિયાના ભાડામાં વધારો કરી દીધો છે। આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં મોંઘવારી હજુ પણ આસમાને પહોંચશે તેવી વેપારીઓને આશંકા સેવી છે। આમાં એકના ડબલ થઈ ગયા છે। આ એટલે શાકભાજી જેટલી આવી જોઈએ એટલી આવતી નથી, આવક ઓછી થઈ ગઈ છે। એનાથી ટ્રાન્સપોર્ટના ભાડા વધી ગયા છે, માલની આવક ઓછી થઈ ગઈ છે। આ માલ બગડી જ જાય ને, ગરમી આ 45-43 ડિગ્રી ગરમી પડે છે, માલની હાલત ખરાબ થઈ ગઈ છે। જે માલ 100 રૂપિયા હોય છે 50 રૂપિયા નથી લેતા। ભાડામાં બધા ભાવ વધી ગયા છે। જે ઇન્દોરથી કે બારગામથી આટો આવતો હતો કે બધી વસ્તુ આવતી હતી એમાં એ લોકોએ 10 થી 20 રૂપિયા ક્વિન્ટલે ભાડો વધારો કર્યો છે। અને પાવડા બારેજા એ ચોખા એમાં એ લોકોએ 10-10 રૂપિયા ક્વિન્ટલ અહીંયા વધારી દીધા છે। ને બારગામની જે આટો આવે છે એ ટાઈમસર અમને મળતો નથી, કારણ કે ડીઝલના પ્રોબ્લેમ હિસાબે અમારે પણ કોઈને ડિલિવરી આપવાની થાય તો અમે ટાઈમસર આપી શકતા નથી। છોટાઉદેપુર